अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। લોકોને આ વિજ્ઞાન ના સમજાવવાથી બધું આ ઊંધા માર્ગે ગયું, પણ હવે અમે તો શું કરીએ? કરુણા રાખવા જેવું જગત છે, દંડ કરશો નહીં। બધા ઉપર કરુણા રાખવાની કે ભગવાન સર્વને સદબુદ્ધિ આપે। હા, મારો ભાવ છે। આ જગત સાચું ખોટું કરવા નથી આયા અમે, પણ જેમ છે તેમ જગતને લોકોને બતાવવા આયા છે। ધેટ ઇઝ ધ મિશન ઓફ માય લાઈફ। જેમ છે તેમ કહેવું। આજે કદાચ 500 જાણશે, કાલે 5000 જાણશે, કાલે 5 લાખ જાણશે, કાલે 5 કરોડ જાણશે। ખ્યાલ આવી ગયો ને? પણ જેમ છે તેમ કેવું, કારણ કે રામ અને કૃષ્ણ પણ જીવતા હતા ત્યારે પૂજાયા નતા, બોલતા નથી બધા। રામે કે કૃષ્ણએ આખી લાઈફમાં હજારો વર્ષના આયુષ્યમાં 50 વ્યક્તિઓ આગળ પ્રવચન કર્યું નથી। ધેર ઇઝ નો હિસ્ટોરિકલ પ્રૂફ, રાઈટ કે રોંગ? અને આજે ભલે 50 કરોડ માનતા હોય, એટલે ડઝન્ટ મેટર, પણ એમની વાતમાં પાવર હતો તો આજે માને છે, જીવતા ના માને। પણ પાવર હોવો એ ઇમ્પોર્ટન્ટ છે ને? શું ઇમ્પોર્ટન્ટ છે? અમારે જેમ છે તેમ કહેવાનું। કેટલા માને છે ઇમ્પોર્ટન્ટ નથી, એ એમનો પુણ્યનો આધાર છે। એટલે વાતમાં પાવર હતો એમ? હા, સવાલ જ નથી, એમની વાતમાં પાવર હતો, કારણ કે એમને જેમ છે તેમ કહેલું। બરાબર। પછી લોકો એને ના સમજી શક્યા, પાછું અભ્રંશ કરી નાખ્યું, એ જુદી વસ્તુ છે। ખ્યાલ આવે ને? શાસ્ત્રોને પોતાના સ્વાર્થ માટે લીધા, પછી શું થાય છે? આજે મારે કરોડ રૂપિયા જોતા હોય, દાખલો આપું છું, શું નામ તમારું? અશોકભાઈ। મારે કરોડ રૂપિયા જોતા હોય તો મારા નામે કોઈ ના આપે, પણ કોઈ મહાન પુરુષનો ફોટો બનાવો આગળ 5000 ફૂટનો, તો શું થાય? લોકો આવે કે નહીં? બોલતા નથી। અશોકભાઈ હો આપવા આવે। ખ્યાલ આવે કે નહીં? હવે એ પૈસા ખોટાને મળે કે મને મળે? ખ્યાલ આવી ગયો? આનું નામ ધાર્મિક બિઝનેસ કહેવાય। કયો બિઝનેસ? નામ એમનું ને કામ દુનિયામાં ચાલે છે કે નહીં? અશોકભાઈ બોલતા નથી। આવી રીતે દુનિયા ચાલે છે। જ્ઞાનીઓને આ ભાજગટ ના હોય। કોઈ તીર્થંકરે એક મંદિર બનાવ્યું નથી, ને રામકૃષ્ણએ પણ એક મંદિર બનાવ્યું નથી। યસ કે નો? નથી। They are not businessmen. પ્રશ્ન છે એટલા આરતી વખતે ભીડ કેમ વધારવા છે મંદિર? પ્રસાદ મળે એટલે। અમારા સ્કૂલમાં એવો પ્રશ્ન પૂછ્યો કે આરતી વખતે જ કેમ ભીડ હોય, આડે દિવસે કેમ ભીડ નહીં હોય? પ્રસાદ આપે ને આરતીમાં, અને બીજું શું આપે? શ્રદ્ધા હોય, કોઈને ભક્તિ હોય, કોઈને ભાવ હોય, એટલે શું જવાબ મળે? દરેકના આશય હોય ને, કોઈને ઘંટ વગાડવામાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને ગાવામાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને એમ થાય કે મારે પ્રાર્થના કરવી છે, કોઈ દુઃખ છે કે મુશ્કેલી છે કે પરીક્ષામાં પાસ થવું છે, એના માટે જાય। સાહેબે શું જવાબ આપ્યો? એવું કીધું કે આરતી વખતે ભગવાન એ મૂર્તિમાં વસે જતા રહે। ઘણા લોકો એવું કહે છે કે સાહેબ 5 મિનિટ જો ભગવાનના દર્શન કરી નાખીએ ને તો આપણો દિવસ સારો થાય। પેલો પૂજારી 24 કલાક છે તો દિવસ સારો થાય। બોલતા નથી અશોકભાઈ। પેલો કે હું 24 કલાક જોઉં છું, હાથે નાથે રહું છું, નવડાવું દોડાવું બધું કરું છું, તોય મને પસંદ થતા નથી। તમને 5 મિનિટમાં થઈ જાય। એને જીવનમાં ક્રિયા મળી ને? ના, એમ નહીં, હું આ હાજરીની વાત કરું છું। એટલે આ બધી દુનિયા ભ્રાંતિથી ચાલે છે। ચાલે છે માણસ ભ્રાંતિમાં જન્મે છે, ભ્રાંતિમાં જીવે છે અને ભ્રાંતિમાં મરે છે। માટે જન્મ મરણના ચક્કર
ભ્રાંતિ ભાગવા માટે સનાતન સત્યની જરૂર છે. સનાતન સત્ય એટલે જેમ છે તેમ, આ કુદરત જેમ છે તેમ દુનિયા ચલાવે છે, એનું જેમ છે તેમ જ્ઞાન જાણવું જોઈએ. એનું નામ વિજ્ઞાન કહેવાય. શું કહેવાય? જ્ઞાન ના કહેવાય, વિજ્ઞાન. વિજ્ઞાન એટલે સનાતન સત્ય. સમજાય છે? ગુરુજી એટલે આ જગત આખું સમજવા જેવું છે.